84 કલાક, 120 પોલીસ કર્મીઓ અને એક માસૂમની શોધ. સુરતથી અમદાવાદ સુધીનું હાઈ વોલ્ટેજ ઓપરેશન. ભીખ માંગવા અને ભંડારામાં મફત જમવા માટે માસૂમનું અપહરણ. માનવતાને હચમચાવી દેતી ઘટના અને પોલીસનો દમદાર એક્શન. નમસ્કાર, હું છું પૂજા. સુરતમાંથી અપહરણ થયેલી 4 વર્ષની માસૂમ બાળકી અને 84 કલાક સુધી ચાલેલું એક હાઈ વોલ્ટેજ સર્ચ ઓપરેશન. દરેક ક્ષણ ચિંતાજનક, દરેક લીડ મહત્વની અને એક જ લક્ષ્ય, બાળકીને સલામત પાછી લાવવા. અમરોલીથી શરૂ થયેલી આ ઘટના અમદાવાદ સુધી પહોંચી, જ્યાં એક વિચિત્ર અને ચોંકાવનારો હેતુ સામે આવ્યો. આરોપીએ માસૂમ બાળકીનું અપહરણ કોઈ વેરઝેર માટે નહીં, પણ લોકોની સહાનુભૂતિ મેળવી ભીખ માંગવા માટે કર્યું હતું. 120થી વધુ પોલીસ કર્મીઓ, 1500થી વધુ સીસીટીવી ફૂટેજ અને ટેકનોલોજી સાથે હ્યુમન ઇન્ટેલિજન્સનો જબરજસ્ત સમન્વય. અને આખરે 84 કલાક બાદ અમદાવાદના નારોલમાંથી બાળકી સુરક્ષિત મળી આવી. સૌથી મોટી રાહતની વાત એ કે બાળકી સંપૂર્ણ સુરક્ષિત છે. તો કેવી રીતે સુરત પોલીસે આ મેગા ઓપરેશન પૂરું પાડ્યું, કઈ રીતે એક પછી એક કડીઓ જોડાઈ, તે જાણીએ દિવ્યાંગ ન્યૂઝના ખાસ રિપોર્ટમાં. સુરતના અમરોલી વિસ્તારમાં ગત 2 એપ્રિલના રોજ અપહરણ કરાયેલી 4 વર્ષની માસૂમ બાળકીને સુરત પોલીસે 84 કલાકના સઘન સર્ચ ઓપરેશન બાદ અમદાવાદના નારોલથી સુરક્ષિત રીતે શોધી કાઢી છે. મૂળ દાહોદના આરોપી પપ્પુ ઉર્ફે સિનિયા ખડિયાએ માત્ર ભીખ માંગવાના સરળતા રહે અને લોકોની સહાનુભૂતિથી મફત જમવાનું મળી રહે તેવા વિચિત્ર હેતુથી આ અપહરણ કર્યું હતું. પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ 120થી વધુ પોલીસ કર્મીઓની ટીમે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. બાળકીની શોધખોળ માટે 5 પોલીસ ઇન્સ્પેક્ટર, 9 પીએસઆઈ સહિત ખાસ ટીમ તૈનાત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે સુરતથી સાયણ અને વડોદરાથી મુંબઈ સુધીના રેલવે રૂટ પરના 1500થી વધુ સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં આરોપી સાયણના જલારામ મંદિર પાસે ભંડારામાં જમતો અને ત્યારબાદ ટ્રેન મારફતે જતો જોવા મળ્યો હતો. આ સાથે જ 1000થી વધુ પોલીસ જવાનોએ સોશિયલ મીડિયા પર બાળકીના ફોટા વાયરલ કર્યા, જેના આધારે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી બાતમી મળતા આરોપીએ કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યો. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી કે પોતે 2 બાળકોનો પિતા છે અને તેની પત્નીનું અવસાન થઈ ચૂક્યું છે. તેનું માનવું હતું કે નાના બાળકો સાથે હોય તો કોઈ લોકો જલ્દી પૈસા આપે છે અને ભંડારામાં જમવાનું સરળતાથી મળી રહે છે. આ જ લાલચમાં તેણે પાડોશમાં રહેતી બાળકીને નિશાન બનાવી. એડિશનલ સીપી કરણરાજસિંહ વાઘેલાએ જણાવ્યું કે મેડિકલ તપાસમાં બાળકી સાથે કોઈ શારીરિક છેડછાડ કે અઘટિત ઘટના બની નહીં હોવાનું સામે આવ્યું છે. એક મોટી રાહતની બાબત એ છે, આ સમગ્ર મેગા ઓપરેશનમાં સુરત પોલીસની સાથે રેલવે પોલીસ અને આરપીએફને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજના આરોપી સાથે તેના પોતાના ગણાતા અન્ય 2 બાળકો પણ જોવા મળ્યા હતા, જેના વાલીઓ અંગે હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે. 84 કલાક સુધી સતત ચાલેલા ઓપરેશનમાં ટેકનોલોજી અને જાહેર જનતાના સહયોગથી માસૂમ બાળકીને હેમખેમ પરિવાર સાથે મિલન કરાવવામાં પોલીસને સફળતા મળી હતી. અમરોલી વિસ્તારમાં 2 એપ્રિલના રોજ જે છાપરા વાડી એરિયા છે, છાપરા ભાઠા, એના કિનારે એક બેન છે, એમની સાથે એમની દીકરી એ રમતી હતી અને એ દીકરી પછી ગુમ થઈ ગયેલી હતી. બેન જે દીકરી ગુમ થઈ એના 24 કલાક બાદ અમરોલી પોલીસમાં ફરિયાદ આપવા આવ્યા હતા. આજે બેન છે એમના પતિથી એમણે અલગ રહે છે અને એમની દીકરી જે 4 વર્ષની દીકરી છે એ ગઈકાલે ગુમ થઈ છે એ પ્રકારની એણે હકીકત આપી હતી. તાત્કાલિક બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને 4 વર્ષની બાળકીના અપહરણનો કેસ છે એ ધ્યાને રાખીને અમરોલી પોલીસ સ્ટેશનની ટીમ સાથે સાથે એમના ડીસીપી ઝોન 5 એમની એલસીબીની ટીમ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આ બાળકીને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવેલી હતી. 5 ઇન્સ્પેક્ટર, 9 સબ ઇન્સ્પેક્ટર અને 110 પોલીસ એમ કુલ મળીને આ બધા અધિકારીઓની કુલ 10 જેટલી ટીમો સમગ્ર સુરત શહેર વિસ્તારમાં આ બાળકીને શોધવા માટે કાર્યરત થઈ હતી. એક સીસીટીવી કેમેરાઝના આધારે એક નાની હકીકત એવી મળી હતી કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ અન્ય 2 બાળકો સાથે, આ નાની 4 વર્ષની દીકરી, ત્રીજી દીકરી છે એની હાથમાં 3 બાળકો હતા, અન્ય 2 બાળકો સાથે 4 વર્ષની દીકરીને લઈને સાયણ તરફ ટ્રેનમાં જતો દેખાયેલો હતો. અને સાયણ પહોંચ્યા બાદ આ વ્યક્તિની કોઈ બીજી હકીકત મળતી નહોતી, એટલે તાત્કાલિક સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો
સાયણથી વડોદરા અમદાવાદ તરફના રેલવે સ્ટેશનો અને સાયણથી સુરત થઈને વલસાડ વાપીથી મુંબઈ તરફના કુલ 43 જેટલા રેલવે સ્ટેશનો ઉપર આ બાળકીને અને એના અપહરણ કરતા વ્યક્તિને શોધવા માટે અલગ અલગ 43 જેટલા રેલવે સ્ટેશનો ઉપર સીસીટીવી કેમેરાસ ચેક કરવામાં આવ્યા હતા. સાથે સાથે એક હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે જે હકીકત મળી હતી કે આવા પ્રકારનો વ્યક્તિ અલગ અલગ જે લંગર કે પછી જ્યાં ફ્રીમાં જમવાનું મળતું એવા વિસ્તારોમાં આ વ્યક્તિ પહેલાં દેખાયેલો હતો. તો એના આધારે રેલવે સ્ટેશનની આસપાસના તમામ દંગાપડાઓ, એની સાથે સાથે મંદિરની આસપાસના વિસ્તારો જ્યાં ફ્રીમાં ભોજન મળતું હોય ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. અને છેલ્લે સોશિયલ મીડિયા ઉપર આ બાળકી છે એની હકીકત એના ફોટોગ્રાફ સાથે ગઈકાલે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવામાં આવી હતી. સુરત શહેરના 1000થી વધુ પોલીસ કર્મચારીઓ પણ પોતાના વોટ્સઅપ સ્ટેટસ ઉપર આ બાળકીની હકીકત માટે લોકોને અપીલ કરતો મેસેજ મૂક્યો હતો. અને જેના આધારે આજે વહેલી સવારે એક મોટી સફળતા બાળકીને શોધી કાઢવા મળી છે. અમદાવાદના એક નારોલ વિસ્તારના જાગૃત નાગરિકે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે આ ફોટોગ્રાફ જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, આ દીકરીને આ વ્યક્તિ સાથે મેં ગઈકાલે એક જગ્યાએ જ્યાં ફ્રીમાં જમવાનું મળે છે એ જગ્યાએ એને બેઠેલો અને જમતો જોયેલો હતો. તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની અમદાવાદનો પણ સંપર્ક કર્યો હતો અને અમદાવાદની નારોલ પોલીસની ટીમ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તમામ ટીમોએ જે વિસ્તારમાં આ બાળકી ગઈકાલે રાત્રે જોવા મળી હતી વિસ્તાર કોર્ડન કર્યો હતો અને વિસ્તારમાંથી આ બાળકીને હેમખેમ શોધી કાઢવામાં સફળતા મળી છે. જે આરોપી છે પપ્પુભાઈ ખડિયા જાતે ભુરિયા, એ ઓરિજિનલી દાહોદનો છે અને અહીંયા તાપી નદીના કિનારે આ છાપરા ભાઠા એરિયાના કિનારે છૂટક મજૂરી કામ કરે છે. અને આ વ્યક્તિ છે એની સાથે અન્ય 2 બાળકો પણ મળી આવ્યા છે. આ દીકરી અને એ બાળકોને ભીખ માંગવાના આશયથી અને જેથી કરીને આ બાળકીઓ અને બાળકો એની સાથે હોય તો એને ફ્રીમાં જમવાનું મળી જાય અને ભીખ પણ મળી જાય એ આશયથી આ બાળકીને લઈને નીકળી ગયો હતો. એની સાથે જે અન્ય 2 બાળકો મળી રહ્યા છે, હાલ પ્રાથમિક પૂછતાછમાં એના બાળકો હોવાની હકીકત દર્શાવે છે. પરંતુ એ બાબતે પણ આ બંને બાળકોના વાલી વારસો બાબતે અને બંને બાળકોની આઈડેન્ટિટી બાબતે પણ હાલ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર તપાસ કરી રહી છે. બાળકી જે છે એની સાથે કંઈ પણ પ્રકારનું અજુગતું કે કંઈ બીજું કંઈ થયું નથી એ બાબતે સંપૂર્ણ ડિટેલ એની મેડિકલ તપાસ પણ કરવામાં આવી રહી છે અને આરોપીને અમરોલી પોલીસ દ્વારા અટક કરવામાં આવશે અને એની વધુ રિમાન્ડ લઈને આગળની પૂછપરછ કરવામાં આવનાર છે. સર, આપણે કીધું અમદાવાદ રહે છે, તો શા માટે આ બાળકીને અને અમરોલી વિસ્તાર એને પસંદ કર્યો? એ વ્યક્તિ છે અહીંયા તાપી નદીના કાંઠે અહીંયા છાપરા ભાઠા એરિયામાં જ રહે છે અને એ આ વિસ્તારમાં જ એની સાથેના જે બાળકો છે એની સાથે અલગ અલગ જગ્યાએ ભીખ માંગતો હોય છે અને અલગ અલગ જગ્યાએ જ્યાં પણ ફ્રીમાં જમવાનું મળી રહે, કોઈ જગ્યાએ ભંડારો હોય, કોઈ જગ્યાએ મંદિરની બહાર જમવાનું હોય, કોઈ જગ્યાએ કોઈ ગાડી પેલું જમવાનું આપવા આવતી હોય છે એ જગ્યાએ જતો હોય છે અને અલગ અલગ વિસ્તારમાં આ રીતે જર્ની કરતો હોય છે જેથી કરીને એને બાળકો સાથે હોય તો એને પૈસા મળી શકે. અને એ પછીથી એ સુરતમાં એને લાગ્યું હશે કે પોલીસ એની તપાસ કરી રહી છે એટલે ગઈકાલે કે પરમ દિવસે અમદાવાદ તરફ નીકળી ગયો હતો. પરંતુ સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને સુરત શહેરની ઝોન 5ની ટીમ પોલીસ કમિશનર ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સતત 84 કલાકથી આ બાળકીને શોધવા માટે અને અપહરણ કરનાર વ્યક્તિને શોધવા માટે કામ કરી રહી છે. નારોલ વિસ્તારમાં જે કહ્યું એ પ્રમાણે જે ગઈકાલે નારોલ વિસ્તારમાં એક જગ્યાએ ફ્રીમાં જમવાનું મળતું જ્યાં ભંડારો હતો ત્યાં એ વ્યક્તિ આ બાળકો સાથે જમવા જોવા મળ્યો હતો. બાકી એનું ત્યાં કોઈ પરમનન્ટ ઠેકાણું નથી. એનું પરમનન્ટ ઠેકાણું અહીં તાપી નદીના કિનારે છાપરા ભાઠા વિસ્તારમાં જ છે. સર, આપણે કીધું કે 6 દિવસ પહેલા એનો અપહરણ થયો હતો, સુરતમાં 2 દિવસ 3 દિવસ પછી ગયો હતો, ક્યાં રહ્યો હતો સુરતમાં? સુરત વિસ્તારમાં એનું જે 2જી તારીખ પછી અપહરણ જે થયું છે એ 3જી તારીખથી જે આપણે ગુનો દાખલ કર્યો છે, છેલ્લા 3 દિવસથી એ સુરત શહેરની આસપાસના વિસ્તારોમાં રેલવે દ્વારા જર્ની કરીને અલગ અલગ પ્લેસીસ પર જતો હતો અને ત્યાંથી પછી પાછો જર્ની કરીને એ કોઈ પણ જગ્યાએ મંદિરની બહાર, બસ સ્ટેશનની બહાર એવી રીતે પબ્લિક પ્લેસીસ પર ગાર્ડનમાં એવી રીતે એ બાળકોને લઈને સૂઈ જતો. દિવસ ઉભે ત્યારે પાછો બીજા પ્લેસ પર એ શિફ્ટ થઈ જતો. એ છેલ્લા 5 દિવસથી આ બાળકીને એના મમ્મી જે છે એ પણ એ છાપરા ભાઠા વિસ્તારમાં તાપી નદીના કિનારે જ રહે છે. એટલે છેલ્લા 4-5 દિવસથી એ બાળકીના મમ્મીના સંપર્કમાં આવ્યો હતો અને બાળકી નાની છે અને એની સાથે પણ બીજા બાળકો છે
એટલે એ આશયથી કે ભાઈ નાના બાળકો મારી સાથે હશે તો મને કોઈ પણ જગ્યાએ ફ્રીમાં જમવાનું મળશે, કોઈ પણ જગ્યાએ હું ભીખ માંગવા જઈશ મને ભીખ પણ મળશે. એટલે એ આશયથી આ બાળકીને લઈને નીકળી ગયો. તો કોઈ ન્યાયિક ઇતિહાસ આગળનો છે? હાલના તબક્કે સુરત ક્રાઇમ બ્રાન્ચે જે પૂછપરછ કરી છે એમાં એનો કોઈ ગુનાહિત ઇતિહાસ મળતો નથી, પરંતુ એનું મૂળ જે વતન છે એ દાહોદનું છે. એટલે દાહોદ પોલીસના પણ અમે સંપર્કમાં છીએ અને સાથે સાથે ગુજરાત સરકારના ઈ ગુજકોપ અને ICGS પોર્ટલ પર પણ એની ગુનાહિત ઇતિહાસ બાબતે હાલ તપાસ ચાલી રહી છે. બાળકીને શોધવા માટે કેટલા સીસીટીવી તપાસ કરવામાં આવી છે? આખા સુરત શહેરના આપણા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ જે વિશ્વાસ પ્રોજેક્ટ ઇનોગ્રેટ થયેલો છે, જેમાં સમગ્ર સુરતમાં 1400થી વધુ કેમેરા લાગેલા છે અને એ ઉપરાંત સેફ સિટી પ્રોજેક્ટના પણ 800થી વધુ કેમેરા, 2000 જેટલા સુરત શહેર પોલીસના કેમેરા અને એની સાથે સાથે 43 રેલવે સ્ટેશનના અલગ અલગ 1000થી વધુ કેમેરાઓ, અલગ અલગ રેલવે સ્ટેશન એની આસપાસના દંગાપડાઓના કેમેરાઝ ચેક કરવામાં આવ્યા હતા. અને એ કેમેરાઝના કારણે જ પહેલી સફળતા આપણને મળી હતી એ વ્યક્તિનો ફોટોગ્રાફ મેળવવાની, વ્યક્તિની એક્ઝેક્ટ ચહેરો મેળવવાની, આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરવામાં. અને એ જ ચહેરો એસ્ટાબ્લિશ કર્યા પછી અને દીકરીનો ફોટો જે પ્રોપર હતો સીસીટીવી કેમેરામાં, એના આધારે જ આ વ્યક્તિને નારોલના જે વ્યક્તિ છે એને ઓળખી કાઢ્યો અને જેના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે વ્યક્તિને એ અપહૃત બાળકી સાથે શોધી કાઢવામાં સફળતા મળી. મોબાઈલ છે કામની અંદર શું કરતો હોય પહેલા? એ છૂટક મજૂરી જ કરે છે અને તાપી નદીના કાંઠે આ છાપરાભાઠા વિસ્તારમાં અવાવરું જગ્યા અને બિનવારસી જગ્યામાં જ રહે છે અને પોતાની કોઈ ઓરડી કે પોતાનું કોઈ મકાન કે ભાડાનું મકાન એવું કશું અત્યારે હાલના તબક્કે પૂછપરછમાં નથી કરતું. સાહેબ એક બાકી હતી ને માત્ર 4 વર્ષથી, કેટલું ચેલેન્જિંગ કામ હતું આ પોલીસ માટે? પોલીસ કમિશનર ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ જે ઓપરેશન મુસ્કાન શરૂઆત કરવામાં આવી છે DG ઓફિસથી, એ ઓપરેશન મુસ્કાનમાં પોલીસ કમિશનર ગેહલોત સાહેબ સતત સંવેદનશીલતાથી સમગ્ર સુરત શહેર પોલીસને ગાઈડ કરી રહ્યા છે. કોઈ પણ બનાવ બને એને ખૂબ જ સેન્સિટિવલી લેવામાં આવે છે અને ગેહલોત સર પર્સનલી છેલ્લા 84 કલાકથી સતત દર 1 કલાકે આ બાબતે એનું મોનિટરિંગ કરી રહ્યા હતા અને એના કારણે સુરત શહેર પોલીસના બાળકીને શોધવામાં સફળતા મળી છે. અને સાથે સાથે છેલ્લા 3 મહિનાની અંદર 150થી વધુ બાળકો અને 350થી વધુ એડલ્ટ્સ લોકો, કુલ મળીને 3 મહિનાની વાત કરીએ તો 590 જેટલા બાળકો અને એડલ્ટ વ્યક્તિઓને શોધી કાઢવામાં સફળતા સુરત શહેર પોલીસને મળી છે. અને એનું કારણ સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ પ્રિપરેશન બાય CP સર, સુરત સર, ગેહલોત સર અને એની સાથે સાથે ડે ટુ ડે મોનિટરિંગ ઓફ ઇન્વેસ્ટિગેશન ઓફ ધ કેસીસ જે સુરત CP સર, ગેહલોત સર કરી રહ્યા છે. લાલાભાઈ ઠાકોર, આપનું ક્યાં રહેવાનું છે લાલાભાઈ? અમદાવાદ નારોલ ગામ. જી, તમે બાળકીને ક્યાં જોઈ? અરે રાતે નારોલ ગામમાં દેખી હતી ભાઈ જોડે, એના બાપ જોડે ભીખ માંગતી. આ લોકો રાતે ભીખ માંગવા માટે નીકળ્યા હતા, દારૂ ભાઈ ફૂલ પીધેલા હતા. એટલે મેં રાતે દેખી, ભાઈ સવારે 5 વાગે આપણે ઇન્સ્ટામાં રીલ દેખી. એટલે પછી ખબર પડી કે ભાઈ છોકરા ઉઠાઈ લઈને આવેલો છે. એટલે પછી જે નંબર આપણે આપેલો હતો એ નંબર પર ફોન કર્યો અમે, તો સુરત પોલીસ સ્ટેશન એવું કીધું ભાઈ 10 મિનિટમાં તમારા ઘરે પોલીસ આવી જશે. 10 મિનિટમાં પોલીસ આવી જાય. કેટલા બાળકો હતા? 3 બાળકો. શું કહેશો તમે જે રીતે બાળકીનો જીવ બચાવ્યો છે, લોકો માટે શું કહેશો કે ઘણા એવા લોકો મદદ કરી શકે છે પોલીસ? નહીં, એ તો બરાબર કે મેં જેવું કર્યું બી લોકો બી એવું કરી શકે. ભાઈ કોકનો બાળકનો જીવ બચી જાય, કોકને જિંદગી સુધરી જાય, એમ કે તો બધાને આવું કરવું જરૂરી છે ને. કોકનું બાળક ખરાબ રીતે વર્તન થતું તો ભાઈ આપણે સુધારવા આપણે તમને કેવું લાગી રહ્યું છે બાળકીનો જીવ બચાવ્યો? એ તો સારું કહેવાય, મને સારું લાગ્યું એમ કે મેં તો બાળકીનો જીવ બચાવ્યો એમ. સુરત પોલીસ બાબતે શું કહેવું? સારું કહેવાય એમ કે એમને બી ધન્યવાદ માનું, કે એમને બી ખૂબ આભાર માનું કે ભાઈ ફટાફટ જલ્દી આવી ગયા અને ભાઈ આરોપીને બી પકડી લીધો, છોકરાઓને પકડી છોકરાના મા બાપને આપી દીધા એમને. અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવનો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.